મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ ખાતે શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024થી 25 તારીખ 2/6-2/7-2/8 જૂન શાળા પ્રવેશો ઉત્સવ માંગ મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માંગતા 27 જૂન 2024ના રોજ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ। શાળામાં હાલ કુલ 303 કુમાર અને 418 કન્યા એમ કુલ 718 બાળકો અભ્યાસ કરે છે। ધોરણ 9 માંગ 265 અને ધોરણ 11 માંગ 124 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો તેમજ શાળાના ધોરણ 9મી 12 માંગ પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા। શાળા પ્રવેશોત્સવ શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ઇબ્રાહીમભાઈ મહુડાવાલાના શુભેચ્છા સંદેશ વાંચન સહિત મંત્રી શ્રી શબ્બીરભાઈ દુર્વેશ, ઉપપ્રમુખ મકબૂલભાઈ બાબુજી, સહમંત્રી હુસેનભાઈ પચ્છીગર, ખજાનચી અને નગરપાલિકા સદસ્ય નૂરમહમ્મદ મહુડાવાલા, સાજીદભાઈ વાડીવાલા વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો। આ પ્રસંગે તાલુકા જિલ્લામાંથી ડભોઈ CDPO શ્રીમતી શિલ્પાબેન પટેલ અને સ્પેશિયલ એજ્યુકેટર તારાબેન રાઠવા, પ્રાથમિક વિભાગના મુખ્ય શિક્ષક કૌશર સલાટ અને ઇસ્માઇલભાઈ બારદાનવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની શિફા મંસૂરી અને કામરાન ખાને કર્યું હતું। કાર્યક્રમની આભારવિધિ શાળાના ઇન્ચાર્જ S.B. ઘોરીએ કરી હતી। રિપોર્ટર ફઝલ રજાક ખત્રી GPK ન્યૂઝ। શાનો પ્રોગ્રામ હતો આજે? સમગ્ર ગુજરાતમાં આજ રોજ અને છેલ્લા 26, 27 અને 28 તારીખે 3 દિવસ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ધોરણ 9 અને 11 માટે આયોજિત થયો છે। એ સંદર્ભમાં આજરોજ મહેદવિયા તાલીમી સોસાયટી ડભોઈ સંચાલિત મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 9માં 265 જેટલા દીકરા દીકરીઓએ પ્રવેશ લીધો છે। ધોરણ 11માં